સુરત ગ્રામ્યના કીમ તડકેશ્વર અરેઠ હાઈવે પર ગઈકાલે મધરાતે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘી રહ્યું હતું ત્યારે રાત્રિના 3 વાગ્યે એક બેકાબૂ બનેલું ડમ્પર સીધું જ રોડ સાઈડના રહેણાંક મકાનમાં ઘૂસી ગયું હતું। તડકેશ્વર ગામે થયેલા આ ધડાકાભેર અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ડમ્પર મકાન પર ફરી વળતા ઘરમાં રહેલા 2 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હતી। આ અકસ્માતને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે હાઈવે પર દોડતા ભારે વાહનોની બેફામ ગતિ સામે લોકોએ સવાલો ઉઠાવ્યા છે। હાલ તડકેશ્વર પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, પરંતુ હાઈવે સુરક્ષા અને બેફામ રફતાર હવે નિર્દોષ લોકો માટે કાળ સાબિત થઈ રહી છે।